જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ગુંજા માળી. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. આહા, શું સુંદર પુષ્પની માળા ગૂંથી છે. ભગત, આપે તો કમાલ કરી છે. માળાના પુષ્પની સાથે હૃદય પણ પોરવ્યું છે. હૃદય રેડિયા વિના આવી સુંદર માળા ગૂંથી શકાય નહીં. ગુંજામાળીએ હળવે હાથે કરંડિયામાંથી મોગરાની માળા કાઢી. માળાની કળા જોતા મનને ધરવ થતો ન હતો. મોગરાની સુગંધી આસપાસનું વાતાવરણ મહેકી ઉઠ્યું. ગુંજામાળીએ ભારે હૃદયે પૂજારીને માળા આપીને બોલ્યા, પૂજારીજી, જીવનની સર્વ કળા ઈશ્વરને ચરણે સમર્પિત કરીએ તો જ એની સાર્થકતા છે. મારે હવે બીજું કરવું છે શું? દીકરાઓની જેમ વાડીના પુષ્પ છોડને ઉછેરું છું, ખાતર પાણી કરું છું. બાળક કિલકિલાટ કરતા હસી ઉઠે એમ બાગના પુષ્પો છોડો હસી ઉઠે છે. સવારે ઉઠીને જોઉં છું તો દરેક પુષ્પ છોડ ઉપર પુષ્પોના ગુચ્છે ગુચ્છ હિલોળા ખાઈ રહ્યા હોય છે. પુષ્પના છોડ ઉપરથી પુષ્પો ચૂંટતા મારું કાળજું કપાઈ જાય છે. પણ થાય શું? મારા વહાલાને ધરાવવા માટે કૃષ્ણ કૃષ્ણ કરતો એક એક પુષ્પ ચૂંટું છું. હૈયાના હેતથી માળા ગૂંથું છું ને મારા વહાલાને કંઠે ધરાવવા આપને આપું છું. હે પૂજારીજી, મારા વહાલાને મારી ગૂંથેલી માળાઓ ગમે છે ખરી? ગુંજામાળીએ પોતાના દિલની વાત પૂછી નાખી. અરે ગાંડા, એમાં પૂછવા જેવું શું છે? આખા લાહોરમાં તારા જેવી માળા ગૂંથનારો છે કોણ? ઘણાય ધનિકોના નબીરાઓ મને પૂછે છે, ભગવાનની આ માળા ગૂંથનાર માળી કોઈ અફલાતુન છે. હે પૂજારીજી, આપ એમને કહીને આવી કલાપૂર્ણ માળા ન ગૂંથાવી આપો. મેં શું કહ્યું ખબર છે આપને? જે આ માળા ગૂંથે છે એ માત્ર ઈશ્વર માટે જ ગૂંથે છે. આપની જેમ અનેક ધનિકોના નબીરાઓએ વેશ્યાઓનો પ્રેમ જીતવા માટે એમની પાસે આવી કલાપૂર્ણ માળા માગી, પણ આજ સુધી એક પણ માળા એમને કોઈએ આપી નથી. કેમ? મેં ખોટું કહ્યું ભગત? ગુંજામાળીને પ્રશ્ન કરીને પૂજારી સામે જોઈ રહ્યા. ગુંજામાળી નીચું જોઈ ગયા પછી ધીમે સાદે બોલ્યા, પૂજારીજી, નારાયણને છોડીને નરને ચરણે જ્યારે કલા સમર્પિત થાય છે ત્યારે કલાદેવી પણ શરમાઈને દૂર ભાગે છે. અને હવે તો મારું આખું જીવન પલટાઈ ગયું છે. આપ તો જાણતા જ હશો કે મારો જુવાન દીકરો મને મારા કામમાં પૂર્ણ મદદ કરતો. પૂર્વના યોગે દીકરાની વહુ પણ સંસ્કારી છે. એના હૃદયમાં ભક્તિના સંસ્કાર દ્રઢ થયા છે. હું પુષ્પો ચૂંટતો હોઉં ત્યારે મારો દીકરો બાગમાં ખાતર પાણી કરી ક્યારામાં ગોળ કરી નાખે. પણ મારા નાથને કોણ જાણે કેમ આ મંજૂર નહીં હોય. આટલું કહેતા કહેતા ગુંજામાળીનું હૈયું ભરાઈ આવ્યું. આંખે જળજળિયા આવી ગયા, કંઠે ડૂમો ભરાઈ આવ્યો. પૂજારીના હાથમાં મોગરાની માળા એમને એમ રહી ગઈ. ધોતિયાના ચેડાથી ગુંજામાળીએ આંખના ખૂણા લૂચ્યા. મનને જરા મજબૂત કરી કહેવા લાગ્યા, આપ તો લાલાની અકળ લીલાને સારી પેઠે જાણો છો. એણે શી ગોઠવણ કરી એ હું પામર કેવી રીતે જાણી શકું? એક દિવસ એ બાગમાં પુષ્પો છોડોને જળ સિંચી રહ્યો હતો ત્યારે તો પાછળના રાફડામાંથી એક મોટો ફણીધર નીકળ્યો ને એણે આપડી ગયો. જોત જોતામાં એનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું અને અમને છોડીને એ તો પ્રભુના ધામમાં પહોંચી ગયો. આટલું કહેતા તો આંખનો બંધ તૂટી ગયો હોય એમ દડ 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 આંસુ વહેવા લાગ્યા. ભગત, હવે શોક કરીએ કશું વળવાનું નથી. ભગવાનની ઈચ્છા આગળ કોઈનું ડહાપણ ચાલતું નથી. બસ હવે તો એ રાખે એમ રહેવાનું. તમે તો હવે ખર્યું પાંચો, પણ તમારા દીકરાની વહુ તો 25માં પગ માંડતી યુવતી છે. એની જુવાની કેમ જશે? અને હા ભગત, તમારે માળીમાં તો કહેતા કહેતા પૂજારી અટકી ગયો. પૂજારીજી, મારા દીકરાની વહુ ઉપર તો દુઃખના પહાડ તૂટ્યા છે.
રૂપાળા રમકડાની જેમ બંને હરતા ફરતા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા. વહુને દુઃખી જોઉં છું ને મારો જીવ કળીએ કળીએ કપાઈ જાય છે. એક દિવસ મારા દીકરાની વહુ પુષ્પની માળા ગૂંથી રહી હતી. બીજા પુષ્પો ચૂંટીને એને આપવા હું ત્યાં ગયો. એનું દયામણું મુખ જોઈને મને દુઃખ થયું. આ બિચારીએ શું પાપ કર્યા હશે તે એને આવી સજા ભોગવવી પડે છે. પુષ્પની ટોપલી વહુની પાસે સરકાવીને હું જરા દૂર બેઠો. પુષ્પને વળગેલા ડાળખા કાઢી મેં વહુની પાસે પુષ્પો મૂકવા માંડ્યા. વહુએ કહ્યું, બાપુ હવે આપ આરામ કરો, હું બેઠી બેઠી માળા ગૂંથી નાખીશ. વહુ, બેટા નવરો બેઠો બેઠો થોડો વધી જવાનો છું, એમ કહીને મેં પુષ્પોના ડાળખા કાઢવા માંડ્યા. પછી ધીમે ધીમે રહીને એક વાત મૂકી. વહુ, બેટા મારી એક વાત માનીશ? બાપુ એવું કેમ પૂછો છો? વાત ક્યારે માની નથી? વહુએ પાલવ સરખો કરતા કહ્યું. વહુ, બેટા તે મારી એક એક વાત માની છે, પણ આજની વાત જરા જુદી છે. તારું આવું દયામણું મુખ જોઈને મારો જીવ કળીએ કળીએ કપાઈ જાય છે. તું આમને આમ ક્યાં સુધી દહાડા કાઢીશ? જુવાની જાળવવી બહુ વસમી છે. બેટા તું તો બહુ સમજુ છે. આપણી વરણમાં નાતરું કરવાનો રિવાજ છે. જો તું આગળ બોલતા મારી જીભ પણ ન ઉપડી. બાપુ આપના હૈયામાં કયો ભાવ પડ્યો છે હું સારી રીતે જાણું છું. આવા ગઢપણમાં આપને એકલા છોડીને દેહના સુખ ભોગવવા હું બીજું ઘર માંડું? બાપુ આ વાત હવે ફરીથી કરશો નહીં. આપણે તો વૈષ્ણવ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં આપણે જીવન સમર્પવાનું છે. સર્વેશ્વર શ્રી હરિને તમારા દીકરાની કંઈક જરૂર પડી તો એમણે એને બોલાવી લીધો. સાચો વૈષ્ણવ તો એ છે કે બીજાના સુખ દુઃખમાં સદાય પડખે ઊભો રહે. સુખ હોય ત્યાં સુધી ચીટકી રહે અને દુઃખ જોઈને ચટકી જાય. એ શું વૈષ્ણવ છે? આજે વાત નીકળી છે તો મારા મનની વાત જણાવી દઉં છું. મંદિરે જાઓ ત્યારે ભગવાન બાલકૃષ્ણની એક સુંદર છબી લેતા આવજો. એને ઘરમાં પધરાવીશ, ભગવાન બાલકૃષ્ણનું મુખ જોઈશ અને સર્વ દુઃખ હું ભૂલી જઈશ. આપ છો ત્યાં સુધી અહીં લાહોરમાં રહી બાલકૃષ્ણને લાડ લડાવીશ, આપની સેવા ચાકરી કરીશ. બાપુ આ આપણું મન એવું છે ને કે એકવાર એક વસ્તુમાં લાગ્યા પછી બીજામાં એ જતું જ નથી. મારું મન તો પ્રતિપળે વ્રજમાં જવા તલપાપડ બને છે, પણ જ્યાં સુધી આપ છો ત્યાં સુધી મારે વ્રજવાસ કરવો નથી. પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ જ્યાં વિરાજતા હોય એ સ્થળ જ વૈષ્ણવને માટે વ્રજ છે. અને હા, સાથે સાથે એક વાત કહી દઉં છું, આપનો દેહ પડ્યા પછી અહીં હું લાહોરમાં નહીં રહું, પછી તો વ્રજમાં જઈને જ લાલાને લાડ લડાવીશ. વહુ બેટા તું મારી જરાય ચિંતા ન કરીશ. તારા હૃદયનો આવો સુંદર ભાવ જોઈ મને કંઈક શાંતિ વળી છે. તારા મનમાં એમ છે ને કે મારા વિના બાપુ ખાશે શું? પણ એ બધી ચિંતા ન કરતી. મંદિરમાંથી મને મારા જોગો પ્રસાદ મળી રહે છે એટલે એ ચિંતા છે નહીં. પછી તું શા માટે મારી ચિંતા કરે છે? જો તું ઈચ્છે તો ચાલ, હું તને વ્રજમાં આવીને મૂકી જાઉં. ના બાપુ, હમણાં તો અહીં જ રહેવું છે. આપની તબિયત નરમ ગરમ થાય ત્યારે આ લાહોરમાં આપનું કોણ? પૂજારીજી વહુ તો વહુ છે. સગા પેટની દીકરીએ સેવા ન કરે એવી એ સેવા કરે છે. મેં બાલકૃષ્ણની છબી પધરાવી આપી છે ત્યારથી બસ એમાં જ મન લગાડી દીધું છે. એણે આખો દિવસ એને એનો લાલો, એની બાલકૃષ્ણની ભક્તિ જોઈને મને આનંદ થાય છે. આપે તો એને જોઈ હશે, સવાર સાંજ દર્શન કરવા આવે છે, ભજન કીર્તન પણ ગાય છે. ભગત એટલું સારું છે કે વહુના દિલમાં ભક્તિના ઉચ્ચ સંસ્કાર છે, નહીતર ફાટ ફાટ જતી જુવાની જાળવવી બહુ દોહિલી છે. ભગત જય શ્રી કૃષ્ણ એમ કહી મોગરાની માળા લઈ પૂજારી
મંદિરમાં ગયા. ગુંજામાળી ઘડી બે ઘડી મંદિરમાં બેઠો, ભાવથી રોજ ભોગના દર્શન કર્યા. સર્વ વૈષ્ણવો પ્રસાદ લઈને ઉઠ્યા ત્યારે પ્રસાદ લઈ નિજ સ્થાને આવ્યા. સમય સમયનું કર્મ કરીએ જાય છે. ગુંજામાળી ખર્યું પાનતો હતા જ, એમાં દીકરાનો આ કારમો ઘા દિન પ્રતિદિન શરીર લથડતું ચાલ્યું. દીકરાની વહુએ ભાવથી સેવા કરી અને એક દિવસ ગુંજામાળે અંતિમ લીલામાં પ્રવેશ કરી ગયા. ભગતના ક્રિયાકારજ પતાવી ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈ તે વ્રજમાં આવી અને ભાવથી સેવા કરવા માંડી. ભગવાન બાલકૃષ્ણને બાળકની જેમ રાખે છે, રૂચે એવું ભોજન કરાવે છે, મનગમતા વસ્ત્રો પહેરાવે છે, માતા નાના બાળકને લડાવે એમ લાડ લડાવે છે. હવે એને બીજું કામે શું છે? એક દિવસની વાત છે, સાંજનો સમય છે. ચારેય તરફના વૈષ્ણવ મંદિરોમાં સંધ્યા આરતી થઈ રહી છે. નાના નાના ભૂલકાઓ વ્રજની શેરીઓમાં આનંદ પ્રમોદ કરી રહ્યા છે. કોઈ કઈ રમત રમે છે ને કોઈ કઈ બીજી રમત રમે છે. ગુંજામાળીના દીકરાની વહુ ભગવાન બાલકૃષ્ણ માટે વાળું બનાવી રહી હતી. ત્યાં તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર એકદમ વસાઈ ગયા. ચૂલા પરથી ગરમ દૂધ ઉતારી એણે દ્વાર પર દ્રષ્ટિ કરી અને વિચાર્યું કે જોરદાર પવન આવ્યો એટલે બારણા ભટકાયા હશે. એમ વિચારી એ તો રસોઈમાં મગ્ન બની ગઈ. ત્યાં તો શોર બકોર કરતું નાના બાળકોનું એક ટોળું આવ્યું. સૌના મુખ પર રોષ હતો. ફટાક કરતું બારણું જોતા જ સૌ બહાર ઊભા રહી ગયા અને રોષ વ્યક્ત કરવા લાગ્યા. અને રોષ વ્યક્ત કરવા બારણા ઉપર ઈંટોનો જોરદાર વરસાદ વરસાવા માંડ્યા. બારણા ઉપર ધડાધડ ઈટાળા પડતા જ ગુંજામાળી દીકરાની વહુ ધમધમ કરતી બહાર આવી. રણચંડિકા જેવું એનું સ્વરૂપ જોતા જ સૌ છોકરાઓ ઊભી પૂંચડીએ ભાગ્યા. એક બે હિંમતવાળા છોકરા સાતી કાઢીને ત્યાં ઊભા રહ્યા એટલે એણે ધમકાવ્યા. શું ધાર્યું છે તમે? જાવશો કે નહીં અહીંથી? નહીતર હમણાં દંડો હાથમાં લઉં છું. તે તારા સગલાને પહેલા બહાર કાઢ ને દાવ આપ્યા વિના નાસી જાય છે. તે એક છોકરાએ બે ધડક જવાબ આપ્યો. અરે, અહીં ક્યાં કોઈ છોકરો બોકરો છે? કોઈ બીજો છોકરો હશે. છોકરો બીજા કોઈનો અને ઈટાળા નાખવાના મારા ઘર પર? જા, ભાગી જા, જા અહીંથી. બિચારા છોકરા તો એ વખતે ત્યાંથી ચાલ્યા ગયા. ગુંજામાળીના છોકરાની વહુ રસોડામાં આવી. બાલકૃષ્ણ માટે સરસ મજાનો રોટલો અને ગાયનું દૂધ કાઢી ભોગમાં ધર્યું અને લાલાને વિનવણી કરવા માંડી. લાલા, ચાલને, ચાલ, ભાઈલા ખાઈ લે. રોજનો તો કનૈયો હોશે હોશે વાળું કરવા બેસી જતો, આજે તો રીસ ચડાવીને બેઠો જ રહ્યો. અલ્યા કનૈયા, કેમ આજે વાળું કરવું નથી? મુખ પરના ભાવ એમ કહે છે કે તું રીસાયો છે. બોલ, કેમ રીસાયો છે? બોલ, તું કહે તે બનાવી આપું. માં, આજે હું નહીં જમું, કનૈયાએ કહ્યું. પણ કેમ? કંઈ કારણ તો હશે ને? મારા ભાઈબંધોને તે કેમ ધમકાવ્યા? તારા ભાઈબંધોને? ક્યાં ભાઈબંધો છે તારા? આ ઘડી પહેલાં નહોતા આવ્યા? તું રસોડામાં હતી ને મારા મિત્રોનું ટોળું ધમાધમ કરતું ઘર આંગણે ધસી આવ્યું હતું. પણ એ તોફાનીઓ તો ઘરના બારણા ઉપર ધૂળ અને ઈટાળા નાખતા હતા. પછી તો શું કરું? માં, મારા મિત્રો એમનો રોષ વ્યક્ત કરતા હતા. હું તો રોજ એ બધાની સાથે સાંજે રમવા જાઉં છું. આજે એમનો દાવ આપવાનો છોડી હું ઘરમાં ઘૂસી ગયો એટલે એ બધા ખીજાઈને મારી પાછળ પડ્યા. મેં ઘરના બારણા બંધ કરી દીધા એટલે એ લોકો ઈટાળા નાખતા હતા. હા, ત્યારે એ બધા કહેતા હતા એ ખોટું ન હતું. હું ભોળી એ સમજી ન શકી કે પડોશનો કોઈ છોકરો હશે. ત્યારે તો તું જ હતો, ખરું? બોલ, હવે શું કરવું છે? માં, હજી એ બધા શેરીને નાકે જ બેઠા છે. હું અહીંથી બહાર નીકળીશ એટલે એ બધા મને ઘેરી વળશે, મને મારશે. જઈને એમને સમજાવી લાવ. માખણ મિશ્રી આપ.
કનૈયા આવ તોફાન ન કરતો હતો, એમ કહી ગુંજામાળીના દીકરાની વહુ શેરીના છોકરાઓને સમજાવી પટાવી ઘેર લઈ આવી અને મિત્રો વચ્ચે સમાધાન કરાવી આપ્યું. મિત્રોને ઘરમાં આવેલા જોઈ બાલકૃષ્ણનું મુખ મલકી રહ્યું. આવો હતો ગુંજામાળીના પુત્રના દીકરાની વહુનો ભગવાન બાલકૃષ્ણનો પુત્ર ભાવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી બાલકૃષ્ણ.